અમદાવાદના ભાટમાં પોલીસ પર હુમલાના કેસમાં કાર્યવાહી તેજ કરાઈ છે। ડ્રગ્સ કેસમાં કાર્યવાહી સમયે પોલીસ પર હુમલાના કેસમાં કાર્યવાહી। પોલીસ પર હુમલાના કેસમાં 3 શખ્સની ધરપકડ કરાઈ છે। કાળુ રાજુ ડફેર, નીરવ ચૌધરી અને નિકુલ ઠાકોરની ધરપકડ કરવામાં આવી। ઝપાઝપી દરમિયાન કલ્પેશ ઉર્ફે કંબો પરમાર ફરાર થયો। કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પીએસઆઈ શર્માને હથેળીના ભાગમાં ગંભીર ઈજા પહોંચી અને પોલીસ પર હુમલાના કેસમાં 3 શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ શરૂ કરાઈ। આજે કુલ જથ્થો એમની પાસેથી મળી આવ્યો છે એમના પર્સનલ પોઝિશનમાંથી એ કુછ 197.48 ગ્રામ છે, જેની કિંમત 5,92,000 થાય છે અને બાકીનો જે મુદ્દામાલ છે કુલ મળીને 8,90,640નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। તમામ જે પકડાયેલા આરોપી જે છે એ પૈકીના 3 આરોપી એટલે જે ભાગી ગયો છે એમના વિરુદ્ધ એટલે કુલ 4 આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળની વિધિ જોગવાઈઓ મુજબનો ગુનો નોંધવામાં આવેલો છે, જેની તપાસ હાલ ચાલી રહેલી છે। આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ આપેલા છે અને જે પોલીસ ટીમ પર હુમલો કર્યો અને જેણે ગંભીર ઈજા પહોંચાડી છે એ કાળુભાઈ ડફેર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1) અને 121(2) 221 મુજબનો અલગથી એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બંને ગુનાની સઘન તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આગળ આ જથ્થો ક્યાંથી લાવવામાં આવેલો છે, અહીંયા જે પ્રકારે જે ડીલ કરવા આવ્યા છે એમાં એક જે માંડવી સુરતનો વ્યક્તિ છે અને બીજો સરગાસણ ગાંધીનગરનો છે, તો આગળની જે પણ તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહેલી છે એ પ્રકારે આના મૂળ સુધી પહોંચવામાં આવશે।